મિર્ચી મોર્નિંગ. કદી તમારે એવું થયું છે કે તમે ડ્રાઈવ કરતા હો, સામેથી કોઈ પરિચિત ચહેરો પસાર થાય, કોઈ ઓળખીતા પસાર થાય, આપણી નજર મળે, પણ હજી મગજ રેકગ્નાઇઝ કરે કે કોણ હતું એ પહેલા જ આપણે આગળ વધી જઈએ, ક્રોસ થઈ જઈએ, અને પછી લાઈટ થાય કે ઓહો આ તો ફલાણા વ્યક્તિ. અને પછી બહુ જ અંગત હોય તો ગાડી ઊભી રહે, આપણે મિરરમાં જોઈએ તો સામેવાળાએ પણ ગાડી ધીમી પાડી હોય, તમે યુ ટર્ન મારો ને પછી રસ્તા વચ્ચે ઊભા રહીને બે ઘડી વાતચીત થાય, કેમ છો, કેમ નહીં, કેટલા દિવસે દેખાય, એ બધી વાતો થાય અને મનને ગમે. બે ઘડી મળ્યા તો ખરા એવો આનંદ લઈને આપણે ફરી મળવાના ખોટા પ્રોમિસ આપીને છૂટા પડીએ. થયું છે આવું ક્યારે? હા, હવે આ ઘટના જરા બદલાઈ છે. ફોન આવ્યા પછી બદલાઈ. રસ્તા પર કોઈ નોન ફેમિલિયર ફેસ ક્રોસ થાય, આપણું ધ્યાન પડે, નજર મળે, આપણે આગળ નીકળી જઈએ, પછી પાછા વળતા નથી. ફોન છે ને, ડ્રાઈવ કરતા કરતા લોકો ફોન કરે કે તને જોયો, દાઢીમાં સારો લાગે છે, આમ તેમ, કેટલા દિવસે દેખાયો, મળીએ, બહુ દિવસ થયા, હા ચોક્કસ, બાય. આવું થયું હશે તમારી સાથે. હવે આ ઘટના લોકડાઉન ખુલ્યા પછી કેટલી બદલાઈ? વેલ, કોઈ ઓળખીતું પસાર થયું એ ખબર જ ના પડે, માસ્ક પહેર્યા હોય બંને જણાએ. ધારી લો કે તમે માસ્ક પહેર્યું છે અને સામેવાળાએ નહીં, ગાડીમાં છે, તો તમે તો ઉત્સાહમાં હાથ હલાવ્યો, પણ સામેવાળાને ખબર જ ના પડે કે તમે છો કોણ. અને તમને એમ થાય કે આ કેમ ઓળખતા નથી, પછી રિયલાઇઝ છે કે અચ્છા આપણે જરા માસ્ક હટાવવું પડશે. ક્યારે એવું થયું છે કે પરિચિત વ્યક્તિ પાસ થાય, નજર મળે, એ તમારી સામે સ્માઇલ કરે, પણ તમે સ્માઇલ ના કરો, રહી જાય, નેચરલ રિફ્લેક્સ જ ના આવે, ને પછી થોડી વારમાં ગિલ્ટ થાય કે અરે એમણે તો આપણને અભિવાદન કર્યું, ગ્રીટ કર્યું, ને મેં તો રિસ્પોન્ડ પણ ના કર્યું. મારે આવું ઘણી બધી વાર થયું છે, અને મારે તો નેક્સ્ટ લેવલની ઘટના થયેલી એકવાર. હું ધૂની મોટે ભાગે મારા મનમાં કંઈક ચાલતું હોય ગડમથલ, અને હું ઘણીવાર સામેથી કોઈ ઓળખીતું જાણીતું પસાર થઈ જાય અને મને ખબર જ ના હોય. એક દિવસ મને ખબર પડી કે ઓફિસમાં બધા મને બહુ એરોગન્ટ સમજે છે. કેમ? તો કે ધ્વનિત તો જવાબ જ ના આપે ને, રસ્તામાં મળે તો આપણી સામુય ના જોઈએ, શું સમજે છે પોતાની જાતને. જ્યારે આ વાત મને ખબર પડી એ દિવસે મને રિયલાઇઝ થયું કે હાયલા, મને તો ખબર નથી ને લોકો મને એરોગન્ટ સમજે છે કેમ, કારણ કે હું ગ્રીટ નથી કરતો. પછી મેં પ્રયત્ન કર્યો આપણી આ પડી ગયેલી છબી સુધારવાનો. હવે થોડું આવડ્યું છે, પણ તમે જરા વિચારી જોજો, તમારા ચહેરા આગળ એવો કયો માસ્ક છે જે તમને નથી ખબર પણ લોકોને દેખાય છે. કોઈ અદૃશ્ય માસ્ક છે તમારા ચહેરા પર, જેને કારણે લોકો તમને ઓળખી નથી શકતા, તમારી રિયલ સેલ્ફ જોઈ નથી શકતા, ને તમારે એ માસ્ક ઉતારવો પડે છે ત્યારે તમને અને એમને બંનેને હાશ થાય છે. બોલો, તમારી ઇમેજ પર કયા આવરણ ચડાવ્યા છે તમને, જે તમને ખ્યાલ પણ નથી ને દુનિયાને દેખાય છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. આજે આવા અદૃશ્ય માસ્કથી મુક્ત થઈ શકો એવી શુભકામનાઓ. ગુડ મોર્નિંગ માય ડિયર.